નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના ખણુસા ગામના યુવક સાથે 19 લાખની છેતરપિંડી આચરતા વિજાપુર તાલુકાના ઝીરપુરા ગામના યુવક સામે પોલીસ મથકે ફરિયાદ નોંધવા પામી છે. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના ખણુસા ગામ ખાતે રહેતા પટેલ સંજય કુમાર પોપટભાઈ કે જેઓને કેનેડા જવાનું હોવાથી જેમનું કામ અટકી પડ્યો હતો, જેઓએ સગા સંબંધીઓ પાસેથી પૈસા લઈ અને 19 લાખ જેટલી રકમ હજી હતી તે કેનેડા જવા માટે ખર્ચી હતી, પરંતુ કામ અટકી પડતા તેઓને શ્રદ્ધા હતી કે બિલોદરા ખાતે આવેલ ગોગા મહારાજના મંદિરે પ્રાર્થના કરવા જતા હતા. ત્યાંના બુવાજી રોહિતસિંહજીને પણ આ બાતની વાતચીત કરી હતી. ત્યારે મંદિર ખાતે બીજા એક અન્ય યુવક એટલે કે અર્પિત પટેલ પણ હાજર હતો. આ બંને વાતચીત સાંભળતો હતો અને આ વાતને લઈને તેમણે અર્પિત પટેલે સંજય સાથે મિત્રતા કેળવી અને સંજય પટેલના પરિચયમાં આવ્યો. 2024માં રોહિતજી બુવાજી જે કહી શકાય કે જે સંજય પટેલના ઘરે ગયા હતા, તે સમયે બુવાજીની સાથે તેમને અર્પિત પટેલ જે હીરપુરાવાળો છે તે પણ સાથે ગયો હતો અને તેણે અર્પિત પટેલે સંજય પટેલને વાત કરી હતી કે તમે નવરા બેઠા છો, તમને ધંધો કરાવી આપું, તમને 1,40,000નો નફો કરાવી આપીશ, તેમ કહીને ICICI બેંકનો સહી કરેલો એક ચેક આપ્યો હતો. ત્યારબાદ સંજયભાઈએ પોતાના ખાતામાંથી ઉપાડીને 7,50,000 આપ્યા હતા. 2 અઠવાડિયા પછી અર્પિતે આપણે ભેગા મળી દુકાનનો સોદો કરી લઈએ, પાર્ટી આવે ત્યારે એટલે દુકાને તેને વેચી લઈશું અને જે નફો થાય તે ભાગે પડતો વેચી લઈશું તેવી વાત કર્યા બાદ મંદિર દર્શન કરવા જતા બુવાજીને વાત કરતાં તેમણે દુકાનમાં રોકાણ કરવાની રજા આપતા ફરીથી 3,75,000 રૂપિયા રોકડા અને બીજા 4 લાખ RTGS કરાવ્યા હતા. જમીન અને દુકાનના સોદા અંગે હાથ ઉછીના આપેલા પૈસા બાબતે વાતચીત કરતા અર્પિત પટેલે વાયદા કર્યા હતા. 19 લાખ પરત નહીં આપનાર અર્પિત ગિરીશભાઈ પટેલ હીરપુરા સામે સંજયભાઈ પટેલે વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જણાવો ને શું ઘટના હતી? આ ઘટના જે છેતરપિંડીની ઘટના અર્પિત પટેલે મારી સાથે જે કરી એ વાસ્તવમાં એવી હતી કે મેં ઘણા ટાઈમથી કેનેડાની ફાઇલ વિઝિટર ફાઇલ મૂકેલી, જે ઘણા ટાઈમથી પેન્ડિંગ પડેલી હતી. તો એનું કોઈ રીઝન આવતું ન હોવાથી મેં શ્રદ્ધાથી બિલોદરા ગોગા મહારાજના ત્યાં રવિવાર અને મંગળવારે ઘણા ટાઈમથી હું દર્શન કરવા શ્રદ્ધાથી ત્યાં જતો હતો અને ત્યાં બી હીરપુરા ગામનો યુવક અર્પિત ગિરીશભાઈ પટેલ બી ત્યાં રવિવાર અને મંગળવાર ભરવા માટે ત્યાં દર્શનાર્થે ત્યાં આવતો હતો. અને મેં જે ફાઇલ કરવા માટે જે 19 લાખ રૂપિયા જે મેં બેલેન્સ જમા કરાવેલું, હાથ ઉછીના સગા સંબંધીઓને જે પૈસા જમા કરેલા, જે આ વ્યક્તિને જાણ થઈ ગયેલી, પણ છેતરપિંડીના બાને મને એક જમીન અને દુકાનનો સોદો કરાવવા માટે મારા જોડે પેમેન્ટની માગણી કરેલી. જમીન અને દુકાન માટે એક સોદો કરવા માટે એને મને જાણ કરી. મારી સાથે એક જમીન અને દુકાન ફક્ત અઠવાડિયા પૂરતું રોકાણ કરીને બાકીને નફા પેટે લઈને છૂટા થઈ જવાની વાત મારા સાથે કરી હતી. પછી મારા જોડે એને પૈસા કઢાવીને 15 દિવસ ઉપર ટાઈમ થઈ ગયો, જે સાચો જવાબ મને મળતો નહોતો અને મને શંકાસ્પદ વાત જણાઈ. સાચી તપાસ કરવાની કોશિશ કરી તો વાસ્તવમાં દુકાન બી નથી અને જમીન બી કશું જ નહોતું અને આ છેતરપિંડી કરી. દુકાનના નામે સાચી તપાસ કરી તો કોઈ જે તે દુકાન માલિક હતો એને રિયલમાં વેચવાની જ નથી અને આ રીતે બધાને ઘણા લોકોની સાથે આની છેતરપિંડી કરેલી છે. એના જોડે ઘણા દિવસ સુધી 5-10 દિવસ સુધી રોજ પેમેન્ટ માટેની વાત કરી. પૈસામાં મને સાચો કોઈ જવાબ ના આપતો હોવાથી મેં આ વાત મારા સગા સંબંધીઓને વાત જણાવી કે મારા જોડે આ વ્યક્તિએ આવું કર્યું છે. સાચું નિરાકરણ ના આવતા મેં તાત્કાલિક પોલીસ સ્ટેશને પગલાં લઈને ફરિયાદ નોંધાવી છે.